નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણે મળ્યા છીએ. ધોરણ 11 અર્થશાસ્ત્રના નવા એક યુનિટ સાથે આજે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા નો આપણે અગાઉ ચર્ચા કરી. આજના આ વિડિયો લેક્ચરમાં અર્થશાસ્ત્ર ધોરણ 11 યુનિટ નંબર 7 અગાઉ આપણે છઠ્ઠા વલામાં બજારમાં પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાના લક્ષણો, ઇજારાયુક્ત હરીફાઈ, આ બધાની ચર્ચા કરી. અલ્પ હસ્તક ઇજારો કોને કહેવાય. આજે આ યુનિટ નંબર 7માં ભારતીય અર્થતંત્ર એના વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે શરૂ કરીએ. યુનિટ નંબર 7 ભારતીય અર્થતંત્ર. યુનિટ નંબર 7માં ભારતીય અર્થતંત્ર એટલે કે અંગ્રેજીમાં એને ઇન્ડિયન ઇકોનોમી તરીકે ઓળખવામાં આવે. તો આ યુનિટ નંબર 7માં 30% કોર્સમાં જે કાપ મૂકવામાં આવ્યો છે એમાં ફક્ત એક આ પ્રાચીન ભારત આ એક જ ટોપિક લેવાનો નથી, પ્રસ્તાવના લેવાની છે, ત્યારબાદના તમામ મુદ્દા લેવાના છે. ફક્ત એક પ્રાચીન ભારત, એમાં રોજગારીનું માળખું, ખેતી, ઉદ્યોગ અને સેવા, કારણ કે આનાથી બધા વિદ્યાર્થીઓ પરિચિત હોય છે. એટલે ફક્ત એક આ પ્રાચીન ભારતવાળો એ ટોપિક આમાંથી બાદ કરવામાં આવ્યો છે. સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જે 30% કોર્સ બાદ કરવામાં આવ્યો છે એમાં આ પ્રાચીન ભારત એ એટલો ટોપિક જે છે એમાં રોજગારીનું માળખું, ખેતી, ઉદ્યોગ અને સેવા, એમાંથી પ્રશ્નો પૂછાશે નહીં. પણ પ્રસ્તાવના, સ્વતંત્ર પહેલાંનું ભારતનું અર્થતંત્ર, સ્વતંત્રતા પછીની ભારતીય અર્થતંત્ર, વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, આ તમામમાંથી પ્રશ્નો પૂછાશે. ફક્ત પ્રાચીન ભારત એના વિશે પ્રશ્નો પૂછાશે નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ. યુનિટ નંબર 7 ઇન્ડિયન ઇકોનોમી. સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ, પ્રસ્તાવના સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રસ્તાવના જોઈએ તો ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે, જે તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે, જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ, સાંસ્કૃતિક અને વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે. હવે આ પહેલા જ પેરેગ્રાફમાં ભારત વિશે ઘણું બધું જણાવ્યું છે. ભારત છે એ બિન સાંપ્રદાયિક દેશ છે. બિન સાંપ્રદાયિકનો અર્થ એવો છે કે ભારત દેશમાં વસતા લોકો, ભારત દેશમાં જે વસ્તી વસે છે અથવા ભારત દેશમાં જે લોકો વસવાટ કરે છે એને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે. અને આપણને ખબર જ છે કે ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, ઈસાઈ, આવા ઘણા બધા, જૈન, આવા ઘણા બધા ધર્મના લોકો રહે છે. બીજું કે ભારતમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. ભારતમાં અલગ અલગ જાતિ, અલગ અલગ ધર્મ, અલગ અલગ ભાષા ધરાવતા લોકો રહે છે. છતાં પણ ભારત છે એ એક દેશ ગણાય છે. આપણને ખ્યાલ છે કે ગુજરાત હોય તો ગુજરાતી બોલાય, મહારાષ્ટ્ર હોય તો મરાઠી બોલાય. આમ અલગ અલગ પ્રાંત પ્રમાણે એની ભાષાઓ છે એ બદલાતી હોય છે. દરેક લોકો પોતાના રીતિ રિવાજો છે એ પ્રમાણે તહેવારો ઉજવે છે. પોતાના રીત રસમો પ્રમાણે, પોતાના વિવિધ જાતિ ધર્મ પ્રમાણે પોતાના ભાષાઓ બોલે છે, પોતાનો પોશાક પહેરે છે. આમ ભારતમાં છે એ વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. આપણને ખ્યાલ છે કે ભારતમાં જ્યારે કોઈ નેતાની પસંદગી કરવાની હોય, કોઈ પક્ષની પસંદગી કરવાની હોય તો એવા સમયે ચૂંટણી કરવામાં આવે છે. આપણને બધાને ખબર છે કે ચૂંટણી કરવામાં આવે અને ચૂંટણીના આધારે બધા મત આપે અને
તો એને લોકશાહી કહેવાય કે ભાઈ લોકો વડે જ્યારે એનો શાસક છે એ નીમવામાં આવે અથવા ચૂંટવામાં આવે તો એને લોકશાહી શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં છે એમ કહેવાય, જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ અને સાંસ્કૃતિક સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે. બીજું જોઈએ તો ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવ્યું છે. જો આપણને ઘણીવાર ખબર હોતી નથી, આ ખૂબ જ અગત્યતા ધરાવતી વાત છે કે ભારત દેશનું નામ શેના પરથી પડ્યું. એમ તો રામાયણમાં જે રાજા રામનો ભાઈ ભરત છે એના ઉપરથી પણ પડવામાં આવ્યું છે, પણ સૌ પ્રથમ કોના ઉપરથી પડ્યું તો કે ભારત દેશનું નામ મહાભારત. હવે આપણા બે મોટા ધર્મગ્રંથ એના વિશે બધા લોકો જાણતા હશે કે રામાયણ અને મહાભારત. તો ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં, એમાં અલગ અલગ પર્વો આવેલા છે, એમાંનો એક આદિ પર્વ છે, એમાં ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત જે હતો અને એની રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. ભારત દેશની ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચીડિયાના નામે ઓળખાતો હતો. આપને બધાએ ઘણીવાર સાંભળ્યું હશે કે ભારત છે એ સોને કી ચીડિયા કહેવાતી, કે ભાઈ સોનાની ચકલી હતી, કારણ કે ભારત છે ખૂબ સમૃદ્ધ દેશ હતો. ભારત પાસે પુષ્કળ પ્રમાણમાં સોનું હતું. પહેલાંના જે રાજાઓ હતા એની પાસે પણ પુષ્કળ પ્રમાણમાં સોનું હતું, અને શરૂઆતમાં જ્યારે નાણાંની શરૂઆત થઈ અને લેવડ દેવડ થઈ તો એ સમયે સોના મોહર, અને આ બધા વિદ્યાર્થી મિત્રોએ રાણી સિક્કા એવો શબ્દ પણ સાંભળ્યો હશે કે રાજાઓના સમયમાં આવા સોનાના ચલણી સિક્કા છે એ બહાર પાડવામાં આવ્યા હતા. ભારત છે એ સોને કી ચીડિયા કહેવામાં આવે છે, કારણ કે ભારત દેશ છે એ ખૂબ જ સમૃદ્ધ હતો, આર્થિક રીતે પણ અને ભૌગોલિક દૃષ્ટિકોણથી પણ અને ખેતીની દૃષ્ટિકોણથી પણ. કોઈ બીજા ઉપર આધાર રાખવો પડતો નહીં. તમામ ક્ષેત્રમાં એ પોતે જ છે એ સક્ષમ હતો, સૌથી ધનવાન દેશ હતો, અને એટલા જ માટે ભારતને સોને કી ચીડિયા તરીકે ઓળખવામાં આવતી. આમ વિશ્વમાં ભારત દેશનો એ ડંકો વાગેલો હતો. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત પર ઘણા બધા આક્રમણોથી આપણને ખ્યાલ છે. અત્યારના હાલની તારીખે પણ આપણે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ છે એ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિન, આમ બંને 15મી ઓગસ્ટ જે છે એ આપણો સ્વતંત્રતા દિવસ છે. ભારત છે એ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું, અને 26મી જાન્યુઆરી 1950માં સત્તા પર આવ્યું. આમ કહેવાય કે બધું જે કે બંધારણને ઘડવામાં આવ્યું એ સમય દરમિયાન આપણા નીતિ નિયમોને નક્કી થયા. આમ 15 ઓગસ્ટ 1947 એ ભારતનો સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આમ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત પર ઘણા બધા આક્રમણો થયા, ઘણી ધન સંપત્તિ લૂંટી અને ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી. વર્ષ 1526થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન હતું. આપણે બધાએ વિદ્યાર્થી મિત્રોએ અકબરનું નામ સાંભળ્યું હશે, મોહમ્મદ જલાલુદ્દીન અકબર, જેને મહારાણા પ્રતાપ સાથે પણ સંઘર્ષ થયા. આ ઉપરાંત એણે ઘણા વર્ષ સુધી દિલ્હીના રાજ્ય પર રાજ્ય કર્યું, અથવા આંશિકપણે ભારત દેશ પર ચાલુ રહ્યું. આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ, હોલેન્ડના ડચ લોકો અને અંગ્રેજો જેવા વિદેશીઓએ પણ અંગ્રેજોએ 1757થી 1947 સુધી, આપણે જ હમણાં વાત કરી, 1557થી 1947 સુધી
ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું, જેમાં 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાય છે. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા સંપૂર્ણપણે ચલાવ્યું અને તે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. આ પેરેગ્રાફમાં ઘણા બધા પ્રશ્ન છે, ફરી એકવાર જોઈ લઈએ કે વિદેશીઓથી પૈકી અંગ્રેજોએ 1757થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો હતો. યાદ રાખજો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો શાસનનો કયો હતો? તો કે 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનમાં સમયગાળા તરીકે ઓળખાય છે. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું અને અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. હવે આવી રીતના પણ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે ભારત ક્યારે સ્વતંત્ર થયો? તો 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત છે સ્વતંત્ર દેશ તરીકે ગણાય છે. ત્યારબાદ પ્રાચીન ભારતનો જે સવાલ છે, તો પ્રાચીન ભારત, આ પ્રશ્નનો મુદ્દો એ પરીક્ષામાં પૂછાવાનો નથી. પ્રાચીન ભારત કેવું હતું? એનું રોજગારીના માળખામાં ખેતી, ઉદ્યોગ અને એ બધાનો પણ આ ટોપિકમાંથી એક નાનો એવો જ ટોપિક છે. તો આ સ્ક્રીન ઉપર તમને જે પ્રાચીન ભારતનો ટોપિક દેખાય છે એ પરીક્ષામાં એમાંથી પ્રશ્નો પૂછાશે નહીં. 30% કોર્સ જે કાપેલો છે તો એ બાદ કરવામાં આવેલ મુદ્દામાં આ પ્રાચીન ભારતનું છે, કારણ કે આના વિશે મોટા ભાગના વિદ્યાર્થીઓ જાણતા હશે. એમાં ખાસ કરીને ખેતી, ઉદ્યોગ અને વેપાર એની વાત છે. તો અગાઉના યુનિટમાં પણ આની ચર્ચા થોડા અંશે થયેલી છે અને ખૂબ અગત્યનું ન હોવાથી અને વારંવાર ખેતીની વાત આવવાથી આ ટોપિકમાંથી પ્રાચીન ભારત એ ટોપિક છે એ બાદ કરેલો છે. પ્રાચીન ભારતમાં રોજગારીનું માળખું, એમાં ખેતી, ઉદ્યોગ અને સેવા, તો આ બધા વિશે આપણે અગાઉ ચર્ચા કરી છે. એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો ફક્ત એકવાર નજર ફેરવવી હોય તો જોઈ લેજો જાણકારી માટે, કેમ કે આ વર્ષના સિલેબસમાં જે બાદ કરેલ છે એમાં આ યુનિટમાંથી આ જે ટોપિક છે એ પૂછાવાનો નથી. ફરીવાર પ્રાચીન ભારતનો જે ટોપિક છે એ પૂછાવાનો નથી, પણ એની સિવાયના તમામ, એમાં દાખલા તરીકે હવે જે આવ્યું સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર, તો એમાંથી પ્રશ્નો પૂછાવાના છે. તો હવે પાછા આપણે એની તરફ આગળ વધીએ. તો સ્વતંત્રતા પહેલાંનું ભારતનું અર્થતંત્ર. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગ અને વેપાર જાહો જલાલી ભોગવતા હતા. એટલે જ અગાઉ એક શબ્દ આવ્યો, આપણે જોયું કે ભારત જે છે એ સોને કી ચીડિયા તરીકે ઓળખાતી હતી. સ્વતંત્ર પહેલાંનું ભારતીય અર્થતંત્ર કેવું હતું? ઇન્ડિયન ઇકોનોમી બિફોર ઇન્ડિપેન્ડન્સ, એટલે કે ભારત જ્યારે સ્વતંત્ર નહોતું એ પહેલાં ભારત કેવું હતું? તો અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગ અને વેપાર છે એ જાહો જલાલી ભોગવતા હતા. ભારતનું નામ વિશ્વવિખ્યાત હતું. વિશ્વમાં ભારત છે એનો ડંકો વાગતો હતો. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા અને તેજાના, લોખંડના ઓજારો વગેરે વિશ્વની બજારોમાં માંગ હતી. આ ખાસ યાદ રાખજો. ફરી એકવાર ખૂબ અગત્યનું છે કે ભારત શેની માટે પ્રચલિત હતું?
તો કે વિશ્વના બજારોમાં ભારતની માંગ હતી. ભારતનું સુતરાઉ કાપડ છે એ ખૂબ જ વખણાતું. આ ઉપરાંત આપણે મખમલ અથવા મલમલ જે કહીએ એવું કાપડ છે એ વખણાતું. તાંબા અને પિત્તળના વાસણો, હવે આ બધાય જે લોકો વિદ્યાર્થી મિત્રો શિહોરમાં રહે છે અથવા શિહોર તાલુકાના આજુબાજુના ગામમાં રહે છે, આ બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે શિહોર છે એ તાંબા, પિત્તળ અને કાંસુ એના વાસણ માટે પ્રખ્યાત છે. આપણે અહીં શિહોરમાં જ તે ખૂબ જ મોટા પ્રમાણની બજાર આવેલી છે. મોટા ભાગના લોકો લગ્ન વખતે એનું જે કરિયાવર લેવાનું હોય એમાં જે વાસણોની ખરીદી છે એ દૂર દૂરના ગામોથી શિહોરમાં લેવામાં આવે છે. તો ભારતમાં પણ એ સમયે તાંબા પિત્તળના વાસણો જે છે એ ખૂબ જ પ્રચલિત હતા. ગરમ કપડાં, મરી મસાલા અને તેજાના એની માટે પણ ભારત છે એ પ્રચલિત હતું. લોખંડના ઓજારો વગેરેની વિશ્વના બજારોમાં માંગ હતી. આમ ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્નતા સાથે સ્વાવલંબી હતા. કોઈ બીજા ઉપર આધાર રાખવો પડતો નહીં. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્યતા ધરાવતી હતી. આમ ભારતનો આ એક સુવર્ણકાળ હતો, જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રતિ આકર્ષણ વધ્યું અને પ્રથમવાર વેપાર અર્થે તેઓનું ભારતમાં આગમન થયું. આમ ભારતમાં આવેલ વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો વગેરે હતા. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમય જતાં આ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો, જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરી. આમ વર્ષ 1757થી 1947 સુધી ભારતને અંગ્રેજ એટલે કે બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું. આ બધા વિદ્યાર્થી મિત્રો છો એ ભારત ઉપર અંગ્રેજોએ કેવી પ્રકારના અત્યાચાર કર્યા, આ બધા વિદ્યાર્થી મિત્રો શહીદ ભગતસિંહ, લાલા લજપતરાય, સુખદેવ, આ બધા રાજ્યગુરુ, આ બધા વિશે જાણો છો. આપણા શહીદ વિશે જાણો છો. ચંદ્રશેખર આઝાદ વિશે આ બધા અભ્યાસ કરી ચૂક્યા છો. શહીદ ભગતસિંહ વિશે આ બધા અભ્યાસ કરી ચૂક્યા છો, જાણકાર છો. ઘણા બધા સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, આ જવાહરલાલ, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધા વિશે માહિતી મેળવી લીધી છે. આ બધાને ખ્યાલ છે કે ભારતની આઝાદીમાં આ બધા લોકોએ પોતાનું લોહી રેડી દીધું છે. આમ બ્રિટિશ શાસન દરમિયાન ભારતને એમ કહેવાય કે ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો. આવા બ્રિટિશ સરકાર જ્યારે આવી તો બ્રિટિશ સરકારે ભારત ઉપર મોટા ભાગના અત્યાચારો કરીને, બીજા અર્થમાં કહેવાય કે ભારત પાસે જે કાંઈ સમૃદ્ધિઓ હતી એ આટલા વર્ષો દરમિયાન આમ કહેવાય છે કે લગભગ 140 વર્ષ અંગ્રેજોએ આવું રાજ કર્યું. અને આવા રાજ કરવા દરમિયાન ઘણી બધી ભારતીય સંસ્કૃતિ છે એમાં પણ હસ્તક્ષેપ કર્યો. ભારતીય શિક્ષણ વ્યવસ્થા છે એમાં પણ હસ્તક્ષેપ કર્યો. એના જ કારણે આજે અત્યારના અંગ્રેજીને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. અને ગાંધીજી ઘણીવાર એમ કહેતા કે માતૃભાષામાં જ શિક્ષણ લેવું જોઈએ. અત્યારના તમને બધાને ખ્યાલ છે કે ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ વધી ગયો છે, ઇંગ્લિશ વિષય ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. તો આવી આ શિક્ષણ વ્યવસ્થા ફેરફાર થયો એની પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ આ અંગ્રેજો જે છે એણે ભારત ઉપર જે કાંઈ રાજ કર્યું એ એની ઉપર ખૂબ અસર ઉપજાવતું એક કારણ બની શક્યું એમ કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ
તો રેલવે જે છે એનો વિકાસની કેવી રીતના થયો? તો સૌપ્રથમ જોઈએ તો ભારતીય રેલવે તો કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવેએ ખૂબ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853, 1 માર્કનો આઈએમપી પ્રશ્ન અથવા જનરલ નોલેજ તરીકે પણ પૂછાતો આઈએમપી પ્રશ્ન. ફરી એકવાર, બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવેએ ખૂબ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરીબંદર, આજનું મુંબઈ જીએસટી થી થાણેના પ્રથમ રૂટ દ્વારા થઈ, જે 1947 સુધીમાં 53,000 કિમી લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. ફરી એકવાર આની ચર્ચા કરીએ કેમ કે ખૂબ જ આઈએમપી ટોપિક છે. ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય રેલવે વિશે, ભારતીય રેલવે વિશે, જનરલ નોલેજમાં પણ પ્રશ્ન પૂછાય છે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવેએ ખૂબ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853. પહેલો પ્રશ્ન એમ પૂછાય, રેલવેની શરૂઆત ક્યારે થઈ? તો કે 16મી એપ્રિલ 1853ના રોજ થઈ. બોરીબંદર, આજનું મુંબઈ કહેવાય. બીજા અર્થમાં ઘણીવાર પૂછાય તો આપણે એમ જ લખવાનું છે કે કયો રૂટ હતો? તો કે મુંબઈથી થાણેનો પ્રથમ રૂટ થયો. 1947 સુધીમાં 53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી હતી આ રેલવે લાઇન અને 68 લાખ પ્રવાસીઓને મુસાફરી કરાવતી એક ખાનગી સંસ્થા હતી. એટલે ભારતીય રેલવે એ ખૂબ જ અગત્યતા ધરાવતો એક ટોપિક હતો. ત્યારબાદ જોઈએ તો માર્ગ પરિવહન. અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતા પીડબ્લ્યુડી, પબ્લિક વર્કર ડિમાન્ડની રચના કરવામાં આવી. ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિલોમીટર રસ્તા હતા. તે વધીને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટર થઈ, જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા. પાકા રસ્તા આપણને ખબર છે કે ભાઈ આરસીસી અથવા ડામર રોડ જે હોય હાઈવે ઉપર એને પાકા રસ્તા કહેવાય, અને 68% એટલે ગામમાં જે કેડી અથવા ગામમાં જે કાચા માટીના રસ્તા છે એવા 68% રસ્તાઓ કાચા હતા. હવે તો ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારોનો પણ વિકાસ છે એ થતો ગયો છે. હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોડ, પાણી વગેરેની સુવિધાઓ જે છે એ સારા પ્રમાણમાં થતી જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો બેન્કો કેવી રીતે કામ કરે છે એના વિશે પણ અગાઉ આપણે નાણુંની જોયું. તો કે વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રોમાં બેંકની શરૂઆત થઈ, જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી. 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની રચના થઈ, જે નોંધનીય બાબત છે તેમ કહી શકાય. ફરીવાર, વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રોમાં બેંકની શરૂઆત થઈ, જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી. 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની રચના થઈ. આ પણ અગાઉ પૂછાય છે અને અગાઉ આપણે આવેલું છે કે આરબીઆઈનું પહેલાં તો એમ પૂછાય કે આરબીઆઈનું પૂરું નામ જણાવો. તો આરબીઆઈનું પૂરું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખી શકાય. બીજું, આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? તો કે આરબીઆઈની સ્થાપના 1935માં એ કરવામાં આવી છે, એ પણ જાણી શકાય. આમ વર્ષ 1770માં
ખાનગી ક્ષેત્રોમાં બેંકની શરૂઆત થઈ, જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની રચના કરવામાં આવી, જે નોંધનીય બાબત છે. ત્યારબાદ જોઈએ તેનું સામાજિક માળખું. તો અંગ્રેજ શાસન દરમિયાન, અંગ્રેજનું જ્યારે શાસન હતું ત્યારે અંગ્રેજ શાસન દરમિયાન થયેલ અન્ય ગણનાપાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં આવ્યો, પિંડારાનો નાશ કરવામાં આવ્યો અને સતી પ્રથાનો રિવાજ છે એ રોકવામાં આવ્યો. આમ ભારતીયોને આપેલ 7 સહકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે. આમ જો ધ્યાન રાખો કે અંગ્રેજ શાસન દરમિયાન થયેલ અન્ય ગણનાપાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવામાં, દૂધ પીતીનો અર્થ કે જો કોઈ છોકરીનો જન્મ થાય તો એને દૂધ ભરેલું એક પાત્ર હોય મોટું, જેમાં એ ગળા ડૂબી જાય. તો આવી રીતે બાળકીને દૂધ પીતી કરવાનો અર્થ થાય છે કે આવા મોટા એક પાત્રમાં જેમાં દૂધ ભરવામાં આવે અને બાળકીને એમાં ડૂબાડીને મારી નાખવામાં આવે. આ જે રીત હતી એને બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ તરીકે ઓળખવામાં આવ્યો અને નાબૂદ કરવામાં આવ્યો. પિંડારાનો નાશ કરવામાં આવ્યો. એક આમ કહેવાય કે સમૂહ જે હોય એને એક રૂઢિ પ્રમાણે જે ચાલતું એનો નાશ કરવામાં આવ્યો. સતી પ્રથા જે છે, સતી પ્રથાનો અર્થ એવો થતો કે જ્યારે કોઈ સ્ત્રી હોય એનો પતિ છે એ ગુજરી જાય તો પતિની ચિતા સાથે તેની પત્નીએ પણ જીવતા સળગવું પડે, જેને સતી પ્રથા તરીકે ઓળખવામાં આવતી. આમ આવા ઘણા બધા કુરિવાજો છે એનો પણ નાબૂદ કરવામાં આવ્યા. આમ ભારતીયોને આપેલ 7 સહકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે. તો હવે પછીના જ્યારે વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે ખેતી વિશે ફરી એકવાર, હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આપણે ખેતી વિશે, મહેસૂલનો દર કેવો છે, કરવેરાના ઊંચા દર કેવા છે, એના વિશે બધે માહિતી મેળવશું. અત્યારે એટલા સુધી રાખીએ. હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે યુનિટ નંબર આજે 7 છે, ભારતીય અર્થતંત્ર. એમાં અત્યારના આપણે સ્વતંત્રતા પહેલાંનું ભારતીય અર્થતંત્ર કેવું હતું એની ચર્ચા કરીએ છીએ. તો હવે પછીના જ્યારે વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે ખેતી વિશે માહિતી મેળવવાની છે. તો આપણે ત્યારે ખેતી વિશે માહિતી મેળવશું. આભાર. આ બધા વિદ્યાર્થી મિત્રો છે એ ખાસ અગત્યતાપૂર્વક આ બધા ટોપિકો છે એ જોઈ લેજો.